હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે હિંગડા ગામે આવી ગયા। કાલે આપણે જેઠાભાઈ રાણાભાઈને પ્લાસ્ટરમાં ખાડામાં આપણે પાણી પીવાનું હતું, ભોંટાકો એમાં પ્લાસ્ટર કર્યું હતું ને આજે આપણે એમાંથી લાદી ઢાંકીને આજે આપણે ધ્રાબો બનાવવાનો છે, એટલે ફર્સ્ટ ક્લાસ બનાવવાનો છે। તમે લોકો પણ આપણે બધાય એકદમ જોજો ને કેવો ધ્રાબો થાય ને કેવું કામ થાય એ કોમેન્ટમાં જરૂર કહેજો। તો પહેલાંથી ચાલા લગન જોવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં ને સાથે સાથે લાઈક પણ કરવાનું ભૂલતા નહીં। હવે તો આપણે બધાય ભેગા મળીને આપણે વિડીયો જોઈએ કે કઈ રીતના કામ ચાલે છે। અહીં આપણા તેજાભાઈ સંજયભાઈ ખાટો પણ ઢાંકી દીધો જો પાણીનો। ખાડો ઢકાઈ ગયો પાણીના પીવાનો। મકાનમાં તો દેજો નાખો તમે, ખાડામાં આમાંય નાખો તમે। આ પાટ્યું વાહ, તેજભાઈ સરસ સરસ કામ કરી રહ્યા છે। એક ગરલે માંથી એક ગાડી પછી કટકો પછી આડીને કટકો થાણી દો, પટા કાપી દો, પટા ના કાપતા પછી કોરથી કળા મેલ દે પડે કા ઉભે તે ટકા બેટે કરી આ દે દે કઈ કરું અંદર હા અંદર કરું હા અંદર તો પછી 2 ફૂટ ઢાંકવાનું જોઈએ। આ 2 ફૂટ ઢાંકણું ક્યાં પડ્યું એ આમ થોડું ગાવા હટાવી હા સહી છે હા એ તો હું કદી કટકો મૂકી દે એક કિલો પાણીના ઢાંકણાની વાત કરી રહ્યા છે તેજાભાઈ। હટાડો હબા માપી લો, એક બે માપી લાવો। ના ના બરાબર ટૂંકું થઈ જાય પાછું 2 બાય 2 નું સળી જાય। આવજો અહીંયા 2 ફૂટ સળાય હવે 2 સળાય છે 2 સળી ગયા ને 2 માં હા હવે આ કરજો હવે આમ જો આમ હા તો કેટલી જગ્યા મેળવી પડે? હા તો ફરવાનું જ ન રહે હા એ હા તો ફરવાનો નહીં હા પણ હા બધું તો હાલે હા સિમેન્ટ લેવા ગયો ને આગળ તમારું કરા લે થાય લાઈન હવે તપા કરી લો આગળ હવે કીની ભરે તપા કરી લો હવે તો આના માથે ધ્રાબો થઈ જાય ને ત્યારે હું તમને બતાડું। આપણે ઢાંકણું પણ રહી ગયું સંજયભાઈ ભરતી ભરે તો કમ્પ્લીટ થઈ જાય ને ધ્રાબો વાબો આના માથે ધ્રાબો કરવાનો હોય આપણે તો ધ્રાબો કરી લઈએ પછી તમને આખો સીન નજારો બતાડું છું। તેજાભાઈને આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે તો આપણે તેજાભાઈ મેરા ઇન્ટરવ્યૂ લઈએ ખાડાની અંદર કેવી પોઝિશન છે ને કામ છે એ પાણીનો ટાંકો છે તો ઇન્ટરવ્યૂ આપણે તેજાભાઈનું ઇન્ટરવ્યૂ લઈએ। તેજાભાઈ આપણા અહીંયા બરડા વિસ્તારમાં મોઢવાડા ગામમાં આપણા તેજાભાઈ લોક લાડીલા કારીગર છે, બહુ જાણીમાની કારીગર છે, એટલે આપણે તેજાભાઈને આપણે ઇન્ટરવ્યુ લેશું। તેજાભાઈ તમને અહીંયા આવીને વાતા કરવામાં કેવું લાગ્યું? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ગરમી ખૂબ પડે અંદર હા ગરમી ખૂબ પડે નાઈ ગયો હું હા હા એટલે આ વાટા ભરીએ તો શું ફાયદો થાય તેજાભાઈ? આમાંથી જો પાણી બહાર ન નીકળે બરાબર હા હા આ વાટા કરવા પડે બરાબર। આ ભોંયડા કહેવાય ભોંયડા તમે પણ બધાય યાદ રાખજો ભોંયડા કહેવામાં આવે। તેજાભાઈને આપણે ઇન્ટરવ્યુ
હાલ તો સારું જ છે પણ નવું નવું આપણે તેજાભાઈ મેરા શીખવા જડે છે એટલે તેજાભાઈ આપણા આ વાટા કરી રહ્યા છે અત્યારે તમને બધાને અહીંયા આપણે મોટા ગામમાં છે એટલે તમને લોકોને બધાને નહીં દેખાતું હોય બહુ પણ આપણા તેજાભાઈ લોકલા નીલા વાટા કરી રહ્યા છે તો તેજાભાઈને તમે તેજાભાઈ આ કવિડા બતાના કામ કરો ફોડા ન તો ભાઈ બરોબર ફોડા ના તમે કામ કરો ને હા હા અત્યારે તમને ફૂલ પાવરફુલ એકદમ કારીગર બની ગયા હો કમ્પ્લીટ હો બરોબર છે હા. આમાં તમને કેવી મજા આવે કામ કરવામાં બહુ મજા આવે ભાઈ બરોબર પછી તમે જેના ભેગા કામ કરવા જાઓ કારણ કે અમે તમને હેરાન નથી કરતા ને ના ના તો આ લોક દર્શને આપણે દેખાડવા જરૂરી છે કે ભાઈ કામ કરી રહ્યા છે અને આપણા બે ભાણેજ પણ આવ્યા છે સંજયભાઈ પહેલા આવ્યા છે સ્ટાર્ટિંગમાં ને પછી આપણા રાજુભાઈ આવ્યા છે એટલે રાજુભાઈ મેરાથી આપણે માહિતી મેળવશું અને આપણે સંજયભાઈ પાસેથી આપણે માહિતી મેળવશું સંજયભાઈ તા જો કે હું લાદીનું કરો એટલે સંજયભાઈને લાદીમાં જોઈન્ટ કર્યા અને તેજાભાઈને આમાં જોઈન્ટ કરી દીધા રાજુભાઈને તો ભાઈ આવા નવા અમારા કામ ચાલુ રહીએ ને માતાજી ભગવાનની દયાથી ચાલુ રહીએ ને તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો ને જો આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલ ગમી હોય કારીગરની મોજ તો તમે જરૂર સબસ્ક્રાઇબ કરજો તેજાભાઈ બરાબર ને બરાબર તમારે કઈ કહેવાનું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો હાલો તો આપણે ઇન્ટરવ્યુ લઈ ઉપર જઈને કઈ કરવું પછી બહુ એ સારા આયા તો લે છે પાણી આવી ગયું છે હવે ક્યાં કરાય તું દેખ તો આ ટાકામાં અમે ઉતર્યા છે અહીંયા પંખો આપણે ગોઠવવાનો આ ઘડું અહીં થોડું ગોઠવવાનું પંખા એનું કારણ છે આપણા વિજયભાઈ ટાકો સાફ કરવા આવે તો ત્યારે ગરમી ન થાય कौन है ये लोग कहां से आते हैं ये અચાનક તો બહુ પડે અને અહીંયા તમને બધાને દેખાતું ને આ જે ગોખો રાખ્યો ત્યાં આપણે એસી ફિટ કરવાનું છે क्या बोला तूने અહીંયા પાણીને એસી દેવું છે આ પાણી છે ને ફિલ્ટર કરવાનું છે એસી આવશે એટલે આ આપણે એસી નો પાઇપ પેન આપણે અહીંયા ગોઠવી દીધો છે તમે જોઈ શકો છો હો રેડી તેજાભાઈ હવે ઉપર ચડી રહ્યા છે ધીરે ધીરે તો તેજાભાઈને આપણે માહિતી મેળવી લીધી છે ઇન્ટરવ્યુ લઈ લીધું છે તો આ વિડીયોને અહીંયા આપણે વિરામ આપીએ એ પછી આપણે પાછો બ્લોગ ચાલુ કરશું તેજાભાઈ છોડો તેજાભાઈ નું ઇન્ટરવ્યુ ખાડામાં લીધું બોલ ક્યાંય ન લીધું खत्म बाय बाय टाटा गुड बाय गया આનું પણ લેવાનું હા એ પછી નિરાતે આપણે આગળ નથી લેવું આનું પણ લેવાનું છે આ બાઈનું તમે કેમ જ આપણે રાધી ફિટિંગ રાધી ફિટિંગ આવડે ના આવડતું ને લાંબકામાં ભેગો જામ હા દર્શક મિત્રોને જણાવજે કેવું કામ હે કેવી મજા આવે કામ નતો આવતી હો કેટલે આવજો હા આ બ્રેક રાખજે હાથમાં ઓલી કોડની ક્લેશ કરી રાખજે ઓલી કોડ રાખ ત્રણ ઓલી કોડ રાખ ત્રણ ઓલી કોડ રાખ બસ બસ कर दी हाँ माज कर दी वाह बेटे वाह अरे वाह शेर वो तम तो बड़े हैवी ड्राइवर है भाई બસ 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 अब क्लेश में मिल तो जा तेजा एक ट्रैक्टर हो અહીંયા પણ આપણે પોટલી બનાવવાની છે તો એ રીતના આપણે કામગીરી ચાલુ રાખવાની છે
જો અમારા અહીંયા વોશિંગ મશીન પણ મેલાઈ ગયું કમ્પ્લીટ, વાલ પણ મેલાઈ ગયો એકદમ. જો આવો વાલ હે સ્ટીલનો, આ હે ને વોશિંગ મશીનનું. અહીં ચાલુ કરો એટલે અહીં ઢાંકણું ખુલી જાય. અહીં ઢાંકણું ખુલી ગયું એટલે ડાયરેક્ટ પાણી આમાં ડાયરેક્ટ કનેક્શન. વાહ, ગેંડી પણ મેલાઈ ગઈ અહીંયા કમ્પ્લીટ. ગેંડીનો વાલ છે ને એ અહીં એક અહીં એ થઈ જાય કન્ડિશન, એ અહીંથી વાલ પાછો અહીં આપી દેવાનો એટલે થઈ ગયું ગેંડી કમ્પ્લીટ. ओवर एक्टिंग करता है साला, ओवर एक्टिंग की औलाद. अब तेरे को बराबर होता नहीं क्या बोलने को. चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. ગાડી ભરાઈને આવી ગઈ ભાઈ. ખાડાનો માલ આવ્યો, સોસ ખાડાનો. તો આપણે વિડીયો લાંબો ન થાય તો અહીંથી આપણે પતાવીએ. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.